તો અમદાવાદમાં ધીમી ધારે વરસાદી માહોલ સર્જાઈ રહ્યો છે। નીચાણવાળા વિસ્તારમાં ફરી પાણી ભરાઈ ગયા છે। બાપુનગરના અનિલ સ્ટાર્ચ આસપાસ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે। આજે અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બાપુનગરના અનિલ સ્ટાર્ચ આસપાસ મુખ્ય રોડ પર પાણી ભરાઈ ગયા છે। પાણી ભરાતા જ વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આજે બપોર બાદ જે વરસાદી માહોલ સર્જાયો છે, 12 વાગ્યા બાદ જે વરસાદી માહોલ સર્જાયો છે, ધોધમાર વરસાદ વરસ્યો છે। અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ છે અને હજુ પણ ધીમી ધારે વરસાદ છે અને કાળા ડિબાંગ વાદળો હજુ પણ ઘેરાયેલા છે। અમદાવાદમાં ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દ્રશ્યો દેખાડવા જઈ રહ્યા છીએ અમે આપને બાપુનગરના અનિલ સ્ટાર્સના। તમે જોઈ શકો છો આ મુખ્ય માર્ગ છે અને આરસીસીનો હમણાં નવો જ રોડ બનાવેલો છે। ત્યારે રોડની એક બાજુના ભાગમાં પાણી જે છે ગોઠણ સુધી અત્યારે ભરાઈ ગયા છે। ત્યારે આ રસ્તા ઉપરથી અવરજવર કરતા લોકો જે છે આ પાણી ભરાઈ જવાના કારણે સમસ્યાનો સામનો કરવામાં આવી રહ્યો છે। કારણ કે દૃશ્યોમાં દેખાઈ રહ્યું છે એક બાઇક ચાલક જે અત્યારે આવી રહ્યા હતા, તેના બાઇકમાં પાણી ભરાઈ જવાના કારણે અત્યારે બાઇક બંધ થઈ ચૂક્યું છે। આખા રોડ ઉપર આ જ પ્રકારે પાણી ભરાયેલું એ પ્રકારના દ્રશ્યો નજરે જે છે તે પડી રહ્યા છે। ત્યારે અમદાવાદના નીચાણવાળા વિસ્તારની અંદર ધીમી ધારે જે વરસાદ પડી રહ્યો છે તેના કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા જે છે એ નજરે પડી હતી। કેમેરામેન અમિત મકવાણા સાથે ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। તો આપ જોઈ રહ્યા છો અમદાવાદમાં ધોધમાર વરસાદ છે। બપોરે જે વરસાદ વરસ્યો છે નીચાણવાળા વિસ્તારોમાં પાણી થયું છે। ઘણા લાંબા સમય બાદ અમદાવાદમાં આ રીતનો વરસાદ જોવામાં આવી રહ્યો છે। તો અમદાવાદ અને ગાંધીનગર પાણી થયું છે। રસ્તાઓ પર પાણી છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી છે। આપ જોઈ રહ્યા છો સામાન્ય વરસાદમાં જ અમદાવાદ શહેર પાણી। અનિલ સ્ટાર્ચ રોડ ઉપર પાણી ભરાઈ ગયા, ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે। વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। આપ જોઈ રહ્યા છો બે દ્રશ્યો કે જ્યાં બાપુનગરના દ્રશ્યો છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। શહેરમાં લગભગ 2 કલાકથી વધારેનો સમય થઈ ચૂક્યો છે અને હળવો વરસાદ જ છે, પરંતુ તેમ છતાં શહેરમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। અત્યારે હું અનિલ સ્ટાર્ચ પાસે ઉપસ્થિત છું। અહીંના દ્રશ્યો આપ જોઈ લો કે જે નવો રોડ ડેવલપ કરવામાં આવ્યો એમાં ક્યાંક ખામી સર્જાઈ છે। એ આયોજન યોગ્યપૂર્ણ નથી, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અમદાવાદ પૂર્વના ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાયા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે, કેટલાકના વાહનો ખોટવાઈ જાય એ પ્રકારની પણ સ્થિતિ હોય છે। પરંતુ તેમ છતાં હજી સુધી પણ જે પ્રમાણે એક યોગ્ય આયોજન જે પ્રમાણે કરવું જોઈએ એનો અભાવ જોવા મળે છે અને એના જ કારણે વારંવાર જ્યારે પણ શહેરમાં વરસાદ પડે ત્યારે મુશ્કેલીઓનો જે સિલસિલો છે એ શરૂ થઈ જતો હોય છે। એક તરફ અમદાવાદીઓ કે જે ગરમીથી બચવા માટે ક્યાંક રાહત મેળવવા માટે વરસાદ પડે તે પ્રકારની આશાઓ સેવતા હોય છે, ત્યારે આ જ વરસાદ મુશ્કેલી બની જાય છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।